તો મિત્રો ગયા અઠવાડિયે મેં તમને ઇન્ડિયન માર્કેટ જે ટ્રાન્સફોર્મેશન ફેઝમાંથી ગુજરી રહ્યું છે એના વિશે મેં તમને જાણકારી આપી હતી. આ વખતે ફરીથી એક સ્મૂથ એક્ઝામ્પલ સાથે તમને જાણકારી આપીશ અને સાથે સાથે જે ગયા અઠવાડિયે માર્કેટનો વ્યૂ આપ્યો હતો એ પણ જબરજસ્ત રહ્યો. પહેલા જ દિવસે માર્કેટ એક્ઝેક્ટ એવી રીતે લેવલ ટુ લેવલ વર્ક કર્યું. તો હવે આવતા અઠવાડિયાનો વ્યૂ પણ તમને આ વિડીયોમાં આપવાનો છું. તો ટ્રાન્સફોર્મેશન ફેઝ મેં કેમ કીધું, તો માની લો કે રામ અને શ્યામ છે, એ બે જણા વચ્ચે ઝઘડો થાય છે, તો એ બે જણાને જ અસર પડવાની છે. પછી એક પારિવારિક ડિસિઝન છે કે ઘરમાં 4 જણા રહે છે, એક પિતા છે, 2 બાળકો છે અને એક માતા છે. તો પિતા એવું ડિસિઝન લે છે કે ભાઈ આપણે આ શહેર છોડીને બીજા શહેરમાં રહેવા જઈશું. તો એ ડિસિઝનના કારણે ખાલી 4 જણા ઉપર અસર થાય, જેમ કે પિતાએ નોકરી બદલવી પડે, બાળકોએ સ્કૂલ બદલવી પડે અને માતાએ નવું ઘર સેટ કરવું પડે. તો આ ડિસિઝન જે લીધું એ ખાલી 4 જણા પૂરતું જ સીમિત હતું. પણ એવું કોઈ ડિસિઝન લેવામાં આવે કે દાખલા તરીકે કે પેટ્રોલના ભાવ વધશે, તો એ માસ ડિસિઝન છે, એટલે કે ઇન્ડિયાની બધી પબ્લિક ઉપર એનો અસર થાય. જેમ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધે, એના કારણે મોંઘવારી વધે, ઇન્ડસ્ટ્રીના રેટ પણ વધે, પ્રોડક્ટના પણ રેટ વધે. કારણ કે પેટ્રોલ અને ગેસ એક એવી વસ્તુ છે કે જેનો અસર સીધો જાહેર જીવન ઉપર અને ઇન્ડસ્ટ્રી ઉપર પણ થતો હોય છે. હવે મેં અહીંયા પેટ્રોલનું એક્ઝામ્પલ કેમ આપ્યું, તમે ભૂતકાળમાં ઘણી બધી વોર થતી જોઈ હશે. એ વોરમાં માર્કેટ પછડાતું હતું ને તો જલ્દી એટલું બધું રિકવરી નતું થતું. પણ છેલ્લા 2 વોરમાં એટલે કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં તમે જોયું હશે કે માર્કેટ 1 કે 1.5 વર્ષની અંદર જ નવું લાઈફ ટાઈમ હાઈ બનાવવા સુધીનું ઉપર આવી ગયું હતું. પણ અત્યારે જે વોર થઈ રહી છે, જેની અંદર ઇઝરાયલ અને ઈરાન અને યુએસ ત્રણેય દેશો ડાયરેક્ટલી સામેલ છે, તો હવે એ યુદ્ધ થાય છે ને તો બધાની એવી એક્સપેક્ટેશન હતી કે આમાં જે મંદી થઈ છે એ ખાલી ઇનિશિયલ હશે, માર્કેટ ફરીથી ઉપર જવા લાગશે. પણ આ મંદી અને અથવા આ માર્કેટ જે નીચે પડ્યું છે એની અંદર ઘણી બધી ઇનડાયરેક્ટ અસરો આપણને જોવા મળશે. કેવી રીતે કે આ માર્કેટની અંદર જે દેશ જે જગ્યાએ વિશ્વના નકશામાં જે જગ્યાએ સેટ થયેલા છે એ ટ્રાન્સપોર્ટેશન માટે તમે વાહનનું ટ્રાન્સપોર્ટેશન ગણો કે ઓઇલનું ટ્રાન્સપોર્ટેશન ગણો કે જે બીજા દરિયાઈ માર્ગોથી જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એની ઉપર સીધી અસર પડવાની છે. એના કારણે દરેક દેશને આ વખતે મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. એના લાઈવ એક્ઝામ્પલ આપી દઉં. તમે ક્રૂડના ભાવ અને ગેસ પ્રાઇસના ભાવ તમે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ચેક કરશો તો છેલ્લા 2 અઠવાડિયામાં ક્યાંક ને ક્યાંક વધીને આવેલા છે, ખાસ કરીને છેલ્લા 1 અઠવાડિયામાં. તો આ બધી વસ્તુના કારણે જો પેટ્રોલ અને ગેસના ભાવ વધશે તો દેશની અંદર મોંઘવારી સખત રીતે વધશે. એના કારણે ઇન્ટરનેશનલ માર્કેટ અને ઇન્ડિયન સ્ટોક માર્કેટ પણ ખાસ કરીને ડિસ્ટર્બ થવાના છે અને બહુ હેરાન થવાના છે. તમને મિત્રો ખબર હશે, જે લોકો પોલિટિકલ ન્યૂઝથી સંકળાયેલા હશે એ લોકોને ખ્યાલ હશે કે મોંઘવારીના કારણે તો ઘણી વખત સરકારો ઉથલી જાય છે. તો આ તો માર્કેટ છે. તો હવે વાત રહી કે આ મંદી ક્યાં સુધી ટકશે, તો ખાસ વસ્તુ યાદ રાખજો, અત્યારની જે રીતની વોલાટિલિટી માર્કેટમાં છે એમાં 200-400 પોઈન્ટની નિફ્ટીની મુવમેન્ટ કશું જ ના કહેવાય. એટલે જ્યાં સુધી નિફ્ટીમાં 25,150ની ઉપરનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી લાંબા ગાળાની તેજી તમે પણ એક્સપેક્ટેશનમાં રાખતા નહીં. તો મંદી ક્યાં સુધી થશે, તો અત્યારે જે જગ્યાએ માર્કેટ ચાલી રહ્યું છે નિફ્ટી ફ્યુચર 24,500ની આજુબાજુ, તો જો માર્કેટ 24,000ની નીચે 1 અઠવાડિયા સુધી ટકેલું રહેશે તો તમને નજીકના ભવિષ્યની અંદર 22,800ના નિફ્ટીના લેવલ ઇઝીલી જોવા મળી શકે છે. અને મિત્રો આપણે ગયા અઠવાડિયામાં જે ટ્રેડ આપ્યા હતા એ ટ્રેડે ધૂમ મચાવેલી છે. તમે આપણી ચેનલ ઉપર ટ્રેડ પણ જોયા હશે. અને માર્કેટના ટ્રાન્સફોર્મેશન ફેઝને આટલું ઇઝીલી અત્યાર સુધી કદાચ કોઈએ જ નહીં સમજાવ્યું હોય, તો ટ્રાન્સફોર્મેશન ફેઝ વિશે તમને હજી ના ખબર પડી હોય તો આપણો જૂનો વિડીયો અને આ જે ચાલુ વિડીયો છે એ વખત ફરીથી જોઈ લેજો. એટલે તમને ખબર પડશે કે માર્કેટની અત્યારે જે મંદી થઈ રહી છે એ લાંબો સમય કેમ ચાલવાની છે અને જો તેજી થશે તો કયા લેવલની ઉપર માર્કેટ ટકશે તો જ તેજી થશે. તો આ તેજીના અને મંદીના લેવલને ખાસ સમજી લેજો અને મંદી કેમ લાંબી થશે એ પણ તમને આ ટ્રાન્સફોર્મેશન ફેઝ ઉપરથી ખબર પડવી જોઈએ. બાકી અવનવી માહિતી લેવા માટે અને રેગ્યુલર ટ્રેડ લેવા માટે આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલ છે, એમાં તમે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ જોડતા રહેજો. બધાને ખબર છે, લાગશે વાર પણ આવશે મજા. ભૂતકાળમાં ભલે ખરાબ સમય ગયો હોય પણ હવેથી આપણું કમબેક જબરજસ્ત રીતે થયું છે ને હવેના ટ્રેડ પણ જબરજસ્ત જ ચાલવાના છે, કારણ કે આપણે પહેલેથી સ્ટોપ લોસ અને ટાર્ગેટ આપી દઈએ છીએ. તો મિત્રો જોડાયેલા રહેજો, લાગશે વાર પણ આવશે મજા.